જુનાગઢના નવાબ આ લોકોને અહીંયા લઈ આવ્યા હતા. શું કરવા? ગુલામી તરીકે. ટૂંકમાં ગુલામી એટલે ટ્રેનના પાટા. પછી આ લોકોએ એમ કીધું આફ્રિકાથી લઈ આવ્યા. આ લોકો થોડા કાંઈ આફ્રિકાથી અહીં આવ્યા છે. ઓલરેડી આફ્રિકાથી આ લોકોને ગુલામી તરીકે જાંબુર લઈ આવેલા છે આ લોકોને, બાપ દાદાને. એમાં એવું છે કે દાદા છે ને એમને ખુદને યાદ નથી. એ લગભગ 3-4 વર્ષના હતા ને ત્યારે એને ત્યાંથી લઈ આવવામાં એમ એ વાત કરતા હતા કે હું મારા ભાઈ બહેન સાથે રમતો હતો, ત્યાંથી મને કોઈક લઈ આવ્યું. હા, 4-5 વર્ષ એવી એટલી સમજ નથી કે બહુ એના મા બાપ કોણ છે એવું કઈ યાદ નથી, ગામનું નામે યાદ નથી. મારા ઘણા બધા 7-8 ભાઈ બહેન હતા, બધા મોટું ફેમિલીમાં. એમાંથી મને કોઈક ઉપાડીને લઈ આવ્યું. હું સીધો જુનાગઢ આવ્યો. એવા ગામમાં અમે સ્કૂલમાં જતા ને તો પહેલાં તો અમારે પેલા ગામમાં અમે જતા ને તો અમને આમ અમારી સામે જુએ, જાણે અમે ને અલગ જ રીતના જનાવરો એમ આખું ગામ અમને જોતા. જ્યારે અમે સ્કૂલમાં મને બેઠાડ્યો 6ઠા ધોરણમાં, તો આખી સ્કૂલ બધા મને જ જોવા બધા. પ્રાર્થનામાં સ્કૂલમાં પ્રાર્થના ચાલુ હોય, બધા અમને જ જોતા, જાણે અમે અલગ જ માણસો છીએ. અમે ખાલી ઘરના અમે 5 મેમ્બર જ હતા ઘરના આખા ગામમાં. હા, સરે એવો તો જોતા હતા, આવી રીતે વાળ કરે, આવા વાળ ક્યાંથી આવ્યા. ઘણા કે મહાદેવનો ઘેટો ખાઈ ગયા, ઘણા આવા સવાલ કરતા. સોસ ખાઈ તો પછી એમ કે આ લોહી ખાઈ ગયા, મેગી ખાઈ તો એમ કે આ જો તો કંઈક જીવાતું ખાઈ ગયા વગેરે વગેરે ખીજાવતો હોય. છોકરા તમે વેસ્ટ ઇન્ડિઝ ના જાઓ, તમે એ ટીમમાં રમતા હોય, તમે ત્યાંથી આવ્યા જાઓ ફરી. ઈ કોણ બોલે એ ત્યાંના જ છોકરો એવી રીતે મસ્તી કરે? આ મસ્તી કરે ને પછી એને તમે કઈ રીતે ફેસ કરો? હા, કહી દે અમે વેસ્ટ ઇન્ડિઝ છીએ ભાઈ. આઈ એમ ઇન્ડિયન નેગ્રીટો. Nakupenda malaika Jixila bamerisi Umko maidi malaika. અમે આજથી 21-22 વર્ષ પહેલાં ફોર્ટ એરિયાના અંદર ફરતા હોય તો અમે એટલામાં ફરતા હોય તો તરત જ આફ્રિકાવાળો જોઈએ આ તો આપણો ભાઈ છે, હા જાંબો જાંબો બરાબર. અમે કઈ જાંબો મારા જેવો હોય તો પકડી લે, બીજાઓને તો ટોટલ આવે છે જાંબો 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 શાના અબારી ગાની. એ કે જાંબો 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 કેમ છે? તો હું કહું કે જાંબો શાના, એ કહેશે અબારી ગાની. તો હું કહું મજૂરી, તો એ કહેશે જીના આકો લીના, તમારું નામ શું છે? તો હું કહું જીના નાંગો મોહમ્મદ રફીક. પછી એના આગળ જે સુવાઈલીને જે ભાષાના અંદર કાંઈક વિચિત્ર સવાલ કરે કે તમે અહીંયા કોણ છે, કે એ સુવાઈલી અમારે મગજમાં આવતું ના હોય એટલે અમારે એટલે સોરી ડિયર આઈ કેન નોટ ટોક Swahili. But why? Because we are all coming from India. Oh, Indian? Yes, why not here? Okay. એટલે આઈ ન જાય. તેને સમજાવતા આવડવું જોઈએ. તો તમારે ડિસ્ક્રિમિનેશન એવી જ થાય કે આફ્રિકન લોકો વચ્ચે તમારે ડિસ્ક્રિમિનેશન થઈ જાય? અમારે કે આ કોણ છે ખબર નથી પડતી, બાકી ઇન્ડિયન માણસો ડિસ્ક્રિમિનેશન ના કરતા. રાજાશાહી વખતમાં ગુલામી તરીકે ત્યાં અમારા બધાને ત્યાં લઈ આવ્યા હતા. એમાં બધી આમાં રહેતા હતા. અચ્છા. હા, એ બાપાને હજી ખબર નથી. આની અંદર અહીંયાથી જતા હતા? હા, અહીંયાથી જતા હતા. કેવી રીતે? સીડી હતી. પહેલાના બાપા અહીંથી વરવાળા બધા અહીંથી જતા. રાજાશાહી વખતના ગુલામી તરીકે ત્યાં ગાડીમાં ટ્રેનના પાટા મેકવવા લઈ આવ્યા હતા અને એને ખેડી ખાવાનો કબજો આપેલો હતો. આમાં એવી સ્ટોરી કરેલી છે ઓલા લોકોએ કે ખોટા દસ્તાવેજ સરકારના ખોટા પોતપોતાની કોઈને કબજો રાજાશાહી વખતે એવો આપેલો છે અહીંયા કે પોતાની ખેડી ખાવા જમીન આપેલી છે તો કોઈના નામે ન થાય. તો છતાંય ઓલા લોકોએ ભલે પૈસાના જોબના કારણે એ લોકોએ નામે કરી. મારે છે ને ખરેખર વિચારી છે કે એવા કોઈક માણસને મળવું છે જેની સાથે એવું થયું હોય. બધાને સાથે થયું છે અને ઓલરેડી અહીંયા ટૂંકમાં સરકારે એની છે. હા, એ તો પ્રોબ્લેમ સૌથી મોટી તો એ છે. આ લોકો કેસ જીતવામાં હોય ને અને જજ ન્યાય દેવામાં તૈયારી હોય ને ત્યારે જ જજને ફોડી લાગે. બાપાને જરીક બધી થોડીક જાણ હશે. તો અહીંયા પહેલા જ્યારે તમે સમજી લો અમારી ઉંમરના હતા કે અમારા કરતા જેટલું તમને જૂનું યાદ હોય તો પહેલા કેવું હતું એ તમે કહો? પણ માણા રહ્યા એટલે ભૂલી જાય યાદ.
અમારા વરાની ખબર ના હોય પણ એમાં યાદીને ભણતરનું શું લેવા દેવાનું? એ તો કાગળિયામાં લખો ભણતર, આપણે બધી વસ્તુ યાદ તો હોય ને. એ બરાબર છે, પણ અમારે કંઈ યાદ ના રહીએ. આવવા દે છે તો કે લાખો વખારમાં લાગતા ગયા, કંઈ ભેરું કર્યું નહીં, કોઈ વસ્તુ નહીં. આવવા દે તો ખાધું હંગ્યા વગર કરીમાં, બીજું કાંઈ નથી કર્યું. ખાધું બીજું ને હંગ્યું, કાંઈ ભેરું કર્યું નથી. વરસની કોઈને ખબર જ ના હોય, અમારે કોઈ વસ્તુની ખબર ના હોય. કાલ થયું એ અમે પરમદાડે ભૂલી જઈએ કે કાલ શું થયું હતું, તો કે એ કોણ તાણે મને નથી ખબર હોય, એમ જ કહી દઈએ મને ખબર જ નથી. શું કામ કે અત્યારે જેટલા ગઈઢા બુઢાઓને પૂછું છું કોઈને ખબર જ નથી ઉંમર શું છે, વર્ષ શું છે. આ બીજો કેસ છે. તમારા વર્ષ કેટલા? તમારી ઉંમર એકદમ સરકારે જે આ લોકોમાંથી એવું કામ કરેલું છે કે મને તો બહુ ઓલું છે એમ. આ લોકોને ચોદૂત બનાવેલા છે. एक मेरा बड़ा सपना है कि मेरे बच्चों है यहाँ सोते थी एक इंग्लिश सीखेगा, ऐसा हमारा सपना है. પારિવારિક બે રૂમ બનાવ્યા નાના પાયેથી છોકરાઓને તેરી એ દી છોકરા એટલે રમત ગમત થોડી ઘડી જુડીશ મેળાપ એના નાના પાયેથી હું આ શોમાં આપું છે સાલી કરવા બી છે. અત્યારની જિંદગીમાં કોઈ એવી બેન નથી બની કે સીધી સમાજની અહીંયા આમાં આવીને આમાં જેવી એવી કોઈ બેન અત્યારની કરી સિંધીને ખબર જ નથી કેવું છે. મુખ્યમંત્રી એવા પ્રોબ્લેમ ઘણા બધી છે જે બધા અગતા આવ્યા, સરકાર અગતા દે, મકાન પડવી લાગે. હવે એને બીજું મકાન લેવાનું ના હોય, એ ગુણિયા બાંધીને પણ એનો જે અક્ષતો આવે એનો અક્ષેબે મળતો નથી. એ મળે એ વરદ દે કહી દા વરદી તો એની કાન ફાળવું હોય તો મકાનમાં રહે, નકર એના પનોટમાં ગુણિયા બાંધે ને દે. એ અમારા આખા સમાજમાં પ્રોબ્લેમ છે. આપણે તો સમજ્યા જેવી વસ્તુ થાય કે આ છોકરા લોકો કેટલા અન્યાય કરે છે એના લોકો. ભ્રષ્ટાચાર અમારી માટે બહુ જ ચાલે છે. તો ભ્રષ્ટાચાર કી નાબૂદ આમાં પતા ઉપર હોઈ જવાય એટલે આ કરાય. કેટલા વર્ષ થયા? 400 વર્ષ થયા. પોથી બેધી છે, એકથી એક મળતી જ જાય પણ કોઈને ખબર નથી કે આપણો હક શું છે. ઓલરેડી હકદાર છે સરકારનો, એને દેવું જ પડે. બાંધીને આમાં ના રહેવાય, પણ સરકારનો છોકરો બાંધીને લેવાય. આ મુદ્દા તે મારા 100%ની છે. મસ્જિદ દરગાહ એમાં ના રહેવાય. ઓલરેડી સરકાર પાસેથી બાંધીને આપણો કબજો લેવો. અમે એના હકદાર છે, અમને આપો ભાઈ. તને પરણીને પસડાવો થાશે આ, એ તારા જેવો કોઈ નહીં કરે પ્યાર, કે હજી સમય છે સાજન સમજી રે જા. બસ બોલા છે કે